નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રધાનમંત્રી મોદીની દેશના રાજ્યોના સીએમ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં ચર્ચાને લઈ માહિતી આપી। હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી પેટ્રોલ, ડીઝલ અને ગેસની સ્થિતિ અંગે સમીક્ષા કરી। રાજ્ય પાસે હાલનો પુરવઠો અને આગામી આયોજન સંદર્ભે ચર્ચા થઈ। આ સાથે અફવાઓમાં નાગરિકો ન આવે તે માટે અપીલ પણ કરવામાં આવી। હર્ષ સંઘવીએ કર્યો દાવો કે રાજ્ય સરકાર પાસે તમામ પુરવઠો પૂરતા પ્રમાણમાં છે। કોમર્શિયલ કનેક્શનોને પીએનજીમાં લઈ જવામાં આવશે અને ગેસ કનેક્શન આપવા 50થી વધુ ટીમો કાર્યરત છે। આ સાથે રાજ્યના 1.28 કરોડ એલપીજી ગેસ ગ્રાહકોને સંપૂર્ણ ગેસ આપવામાં આવશે। કાળાબજાર અને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે। રાજ્યમાં કામ કરતા શ્રમિકો માટે ખાસ ચિંતન કરવામાં આવ્યું। પગાર વહેલો કરવા અને જમવાની વ્યવસ્થા એકમો તરફથી કરવા બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી। આ સાથોસાથ દરેક જિલ્લા અને મનપામાં સંકલન સમિતિ બનાવવામાં આવશે। ખાસ કરી લોકડાઉન અંગેની અફવા અંગે નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે અફવા ફેલાવનારા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। લોકડાઉનના વિષયની અફવાઓ એ ખરેખર કોઈ પ્રકારના વિષયોને ધ્યાન પર લેવા જેવું નથી અને જે લોકો એકબીજાને આવા વોટ્સએપ વાયરલ કરે છે, ફોરવર્ડ કરે છે, એવા લોકોની માહિતી બી આપણે પોલીસ સુધી આપવી જોઈએ, જેથી આવા લોકો સમાજની અંદર ડર ફેલાવવામાં સફળ ના થાય।